દક્ષિણાથી અર્પણ કરેલું ફાવે તે દ્રવ્ય વસ્તુ એ સ્વીકારે. એને તુલસી ચડાવો, બીલી ચડાવો, આટલો ચડાવો, શનિ કે આમળીના પત્તા ચડાવો, ભભૂતિ કે ચંદન કરો કે આમાંનું કાંઈ અર્પણ ન કરો તોય એ દેવ રીઝે છે ને ભક્તનું વાંકું પાડતો નથી. અને તેથી જ કલીમાં એ દત્ત સ્વરૂપની ઉપાસના દિન પ્રતિદિન વધતી જાય છે. પણ રખે કોઈ માની લે કે દત્ત ઉપાસના આધુનિક સમયની છે. રામાવતારની પહેલા થઈ ગયેલા પરશુરામ શ્રી દત્તના શિષ્ય હતા. દત્ત ભગવાને એમને કરેલો ઉપદેશ ત્રિપુરા રહસ્ય નામે સંસ્કૃત ગ્રંથમાં પ્રસિદ્ધ છે. નૃસિંહાવતારમાં થઈ ગયેલા પ્રહલાદને પણ દત્તે ઉપદેશ આપ્યાનો પુરાણોમાં ઉલ્લેખ છે. પિંગળ, નાગ અને સાધ્યાદી દેવો પણ દત્તના અનુગ્રહ હતા. શ્રી ગુરુબીલામૃતમાં આ બધું તમે વાંચ્યું જ હશે એટલે વધારે લંબાણ નથી કરતો. પણ જેમ રામ ને કૃષ્ણાવતાર અતિ પ્રાચીન હોવા છતાં ગોસ્વામી તુલસીદાસના સમયથી રામોપાસનાનું અને બિલ્વમંગલ, સૂરદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ વગેરેના પ્રાદુર્ભાવ પછી કૃષ્ણ ઉપાસનાનો પૂરજોશમાં ફેલાવો થયો. તેમજ દત્તાવતાર એથી અતિ પ્રાચીન હોવા છતાં અને આયુ, અલર્ક, સહસ્ત્રાર્જુન આદિ અનેક રાજા મહારાજાઓ પ્રાચીન કાળમાં એના પ્રસિદ્ધ ઉપાસક હોવા છતાં મહારાષ્ટ્ર, કર્ણાટકમાં આશરે 15મા સૈકામાં થઈ ગયેલા શ્રીપાદ, શ્રીવલ્લભ અને નૃસિંહ સરસ્વતી એ દત્તના અવતાર તરીકે ગણાઈ ગયેલી વિભૂતિઓના પ્રાદુર્ભાવ પછી એનો ફેલાવો પૂરજોશમાં થવા લાગ્યો. અને આશરે 100 વર્ષ પહેલા થઈ ગયેલ દત્ત સ્વરૂપ શ્રી માણિક પ્રભુ અને અક્કલકોટના સ્વામી અને હજી હમણાં જ 4 દાયકા પહેલા બ્રહ્મીભૂત થયેલ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના પ્રાદુર્ભાવ પછી દિન પ્રતિદિન ઇતર પ્રાંતમાં પણ તે પ્રચાર વધતો જાય છે. વૈદિક વાંગ્મયમાં કેટલેક ઠેકાણે સૂર્યને અત્રિ, જેનામાં શિયાળો, ઉનાળો અને ચોમાસું નથી તે, જેનામાં સવાર, બપોર ને સાંજ એક ક્રમભેદ નથી. અને અનુસૂયા તો કરદમ પુત્રી, કરદમ એટલે કાદમ, એ ખરીને તેનાથી થયેલા મા ભૂ પૃથ્વી જે અનસૂયા, એનામાં અસૂયા ક્યાં છે? તે ક્ષમાની મૂર્તિ. કોઈ ખોદે, બાળે કે ઉપર થૂકી મલમૂત્રાદી કરી અપમાનિત કરે તો એની અચળ દેવાવૃત્તિમાં ક્યાંય ભંગ થયો છે ખરો? આમ અત્રિ સૂર્ય અને મા પૃથ્વી અનસૂયા એ બેના શુભ સંયોગથી ઉત્પન્ન થતું અન્ન એક દત્ત છે. અન્નને લીધે સૃષ્ટિનું વિવિધ સર્જન છે. એટલે અન્ન દત્ત જ ઉત્પાદક હોવાથી બ્રહ્મા છે. એ અન્ન જ વિવિધ રીતે પોષક છે, સર્જનનું રક્ષક કરનાર છે. એટલે એ જ અન્ન દત્ત સર્વવ્યાપક વિષ્ણુ છે. એ જ અન્ન પૂર્ણ પ્રમાણમાં ન મળે, તે મળવા છતાં હજમ થઈ એનો પાચક રસ ન બને તો જીવલેણ નીવડે છે. એટલે અન્નના સંહારક મહેશ પણ છે. એ જ અન્ને આપણને શરીર ઇન્દ્રિયોની સર્વશક્તિઓ આપેલી છે અને તેથી એ અન્ન દત્ત છે. છાંદોગ્યાદી ઉપનિષદોમાં ભૌતિકવાદીઓને એ અન્નની બ્રહ્મ તરીકે ઉપાસના કરવાની કહી છે. અને એ દત્તની મૂર્તિ પણ કેવી સુંદર કલ્પી છે. અન્ન અને ખેડૂતને એકરૂપ કલ્પી એ અન્નના પ્રતીક્ષમાં શ્રી દત્ત એક આદર્શ ખેડૂતની જેમ ઉભા છે. ખેડૂતને બેસવાનું ક્યારે સર્જ્યું છે? કામથી પરવારે ત્યારે ક્ષણિક વિશ્રાંતિ મળે. તેમ દત્તની ક્વચિત બેઠી મૂર્તિ પણ હોય છે. આદર્શ ખેડૂત સમા દત્તની ઊભી મૂર્તિ શું મૂર્તિમંત ઉદ્યોગની પ્રતિમા નથી? ખેતી માટે બળદ જોઈએ, ઉત્તમ ખાતર માટે છાણ મૂતર જોઈએ અને એ માટે ખેડૂતને બીજાના મોઢા તરફ જોઈએ કેમ પરવડે? માટે ખાતર અને બળદની જનની ગાય માતા એને પાસે રાખી છે. ખેતીનું કામ કરવા માટે પૂરતું જોર મેળવવા એ દૂધ ઘી પણ આપે છે. અને એ ગાયના ઘી દૂધ જેટલું સાત્વિક અને ઉત્સાહ પ્રેરક ઘી દૂધ બીજા કોનું છે? જ્યારથી આપણે ડોબાનું ઘી દૂધ વાપરતા થયા અને ગામડામાં પણ કોઈક સમયે જોઈએ તો દવાને માટે ગાયના ઘી દૂધ દુર્લભ થયા, ત્યારથી જ આપણે નિદ્રા, આલસ્ય, પ્રમાદાયી તમોગુણાત્મક આળસની મૂર્તિ બની દુઃખ દારિદ્ર્યમાં સબડવા લાગ્યા. એમાંથી ઉઠવાનો એકમેવ ઉપાય ઘરે ઘેર નહીં તો છેવટે દરેક ખેડૂતે પણ ગાય પાળવાનો અને દત્તની ભૌતિક ખેડૂતની કચ્છ ભીડેલી મૂર્તિ મુખ સંદેશો આપે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ
ઓંકારના વિસ્તાર રૂપ ગાયત્રીનું ગાય એ ભૌતિક પ્રતીક છે. ગાયત્રીનો વિસ્તાર તે 4 વેદ અને ચોર આદિથી એ જ ખેતરો સાચવવાને માટે ખેડૂતને અત્યંત આવશ્યક એવા ભૌતિક કૂતરા રૂપે સત્યની આજુબાજુ ઉભા છે. એ જ વેદનો વિસ્તાર તે શાસ્ત્રો અને તે પંખી સ્વરૂપે દત્તની આસપાસ પૂજન કરી રહ્યા છે. એ શાસ્ત્રોનો વિસ્તાર તે પુરાણો. ખાતરને લીધે ખેડૂત દત્તની આસપાસ ગંગમતી માછીઓના વર્ણન એ પુરાણોનું પ્રતીક છે. આમ પરમાત્માના આધ્યાત્મિક પ્રતીક વૈદિક સમયથી બહિર્મુખ થતા સ્થૂળ દ્રષ્ટિના જન્મમાંથી ઉપદ્રવી દત્તનું સ્વરૂપ વર્ણવ્યું. એની યોગભૂમિ તે ભૌતિક સ્મશાન, એની વિશ્રાંતિનો કલ્પવૃક્ષ તે જ ઔદુંબર. કામ કરતા ભૂખો થતો ખેડૂત એના ફળથી પણ ક્વચિત ક્ષુરાશાંતિ નથી કરતો છું. પાસે ગંગા નદી વહે છે. એ વર્ષા નિષ્ફળ જતા ખેતી માટે અત્યંત આવશ્યક નહેર તળાવનું નિદર્શક નથી. કેટલું સુંદર ચિત્ર છે આ! ભૌતિક આધ્યાત્મિક બધી દ્રષ્ટિના લોકોને આકર્ષક ને મનમોહક એના આયુધા પણ જોડતો. કાગડા ચકલાને ઉડાડવા માટે ઠોકાતા ડબ્બાઓના પ્રતીક સમૂહ એક હાથમાં 8 વાદ્ય ડમરું. ભય કે અકસ્માત પ્રસંગે દૂરથી વહાર માટે અવાજ કરવા એ આદિકાળનું અકૃત્રિમ રણસિંહ શંખ એના બીજા હાથમાં છે. પાકને નુકસાન કરતા વાંદરાને નસાડવા એક હાથમાં એ આદ્ય ગોફન ચક્ર. હળના પ્રતીક સમૂહ ત્રિશૂળ. ભેસા ફોડવાના કોદાળા સહિત 25 હાથમાં ગદા. ત્રિશા લાગે ત્યારે તરત કામ લાગે એવી ખેડૂતને ખભે લટકતી બતક સમૂહ હાથમાં જળકમંડળ અને લણેલો પાક ભરવા માટે તત્કાળ કામ લાગે એવી હાથ સમી ખભે જોડી. અને આ બધું હોવા છતાં અને હાડકા ભાગે તેટલો ઉદ્યોગ કરવા છતાંય પ્રભુની કૃપા એના બધી નિષ્ફળ છે. એ સૂચવવા પ્રભુ કૃપાની જનની સમી પ્રભુ સ્મરણ તે પ્રાર્થનાની નિદર્શક સ્મરણી માળા પણ એના એક હાથમાં ખરી. ભારત વર્ષે ઈશ્વર વિહોણો રહી શકે નહીં, પ્રભુ પ્રાર્થના ચલાવી શકે નહીં. એવું કેટલું દત્તના હાથની આ મૂકમાળા ઉદ્દેશી રહી છે. પ્રભુને ન વિચારનાર ખેડૂત કદી એ દુઃખી થતો નથી, થવાનો નથી. એ ભારત વર્ષના ખેડૂતની અડગ શ્રદ્ધા આ માળાના મનકાઓમાં ચિત્રિત છે. ક્વચિત કોક હાથમાં વિકસિત કમળ પણ માલુમ પડે છે. એ ખેડૂતના હૃદયની ઉદારતાનું દ્યોતક નથી શું? એના ખડેથી ખાલી હાથે કોણ પાછો કર્યો છે? એના દાતૃત્વની ફોરમ કમળની માફક દૂર દૂર ઉડે છે, ઉડવી જોઈએ. પણ આ હું કેટલું ઉડ્યા કરીશ? શ્રી ગુરુયામૃતના બીજા ભાગની શરૂઆતમાં મૂકેલી વંદનામાં આ બધું સૂત્ર રૂપે ગુંથાયેલું છે. તમે રોજ એ ભક્તિભાવથી ગાઓ છો તો ખરા. આ ઉડતા પ્રવચનના પ્રકાશમાં એનો થોડો વિચાર કરશો તો ઓર આનંદ આવશે અને દત્તનું આખું ત્રિવિધ સ્વરૂપ તમારી નજર આગળથી ખસશે નહીં. એટલી આધ્યાત્મિક વાતો કરશો તો હૃદય પ્રેમ વિહોનું સૂકું થઈ જશે અને શ્રદ્ધાનો જળ સુકાતા જીવન નીરસ લાગશે. એટલી આદિદેવી લીલા કલ્પનાઓમાં જ રાખશો તો વેલા વધવા પામશે અને શેષ તલ્લીની માફક ખવાબી બની સ્વપ્ન સૃષ્ટિમાં અટવાશો ને શાંતિ દૂર સુદૂર જ રહેશે. ભૌતિકવાદની યથાર્થતા સમજાવીના તો પેટનો ખાડો નહીં પુરાય, પણ આજના જમાનાની માફક એટલી ભૌતિક ઉન્નતિને, રોટી સંસ્કૃતિને સર્વસ્વ માની તાત્યા તોડ કરશો તો જીવન કૃત્રિમ હેતુ શૂન્ય એક રાક્ષસી યંત્ર જેવું થઈ જશે અને એની ભૂખની ચક્કીમાં સુખ સર્વસ્વ હોમાઈ જશે. માટે આર્યશાસ્ત્રોએ આ ત્રણેય વાસ્તવિકતાનો સાક્ષાત્કાર ઉપદેશો છે અને ભારતના સાચા સંતોએ અનુભવ્યો છે. આમ તો આખું જગત દત્તનું જ ઉપાસક છે. કોઈ એક કલ્પનાના તો કોઈ બીજી કલ્પનાના, પણ આ ત્રણેય બાજુનો એક ધારો વિચાર અને સાક્ષાત્કાર તો ભારતના સંતોએ જ કર્યો છે. નિર્ગુણમાંથી સગુણ થાય તો નિરાકારમાંથી સાકાર આવ્યું હોય તો તે ત્રિપુટી રૂપે દત્ત સ્વરૂપે સંભવી શકે. એકમાંથી બે થાય, અદ્વૈતમાંથી દ્વૈત પરિણમે તો દ્વૈત અદ્વૈત એ બે મુખને ધારણ કરનાર ત્રીજું દ્વૈત અદ્વૈતાથી મુક્ત કલ્પવું જ રહે. અને તેથી શ્રી દત્તે ઉપદેશેલી અવધૂત ગીતામાં કહ્યું છે કે
અદ્વૈતમ કેચિદિચ્છન્તિ દ્વૈતમિચ્છન્તિ ચ પરે સમંતત્વમ ન વિંદન્તિ દ્વૈતાદ્વૈત પરમ યત. કોઈ દ્વૈત ઈચ્છે છે, કોઈ અદ્વૈત પ્રમાણે છે, પણ તત્વ પરમાત્મા સત્ય સ્વરૂપ તો દ્વૈત